પાટણ શહેરના નંદાપુરાની ખડકીના રહીશો છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતા અને પીવાનું ગંદુ પાણી આવવાની તકલીફમાં ફરિયાદ કરતા ભૂગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જેસીબી મશીન દ્વારા ખોદકામ તપાસ કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાના વર્તમાન સ્થાનિક એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ ભૂગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જેસીબી મશીન દ્વારા મશીનની ખોદકામ કરાતા તપાસ કરાતા પ્રાઇવેટ જીઓ કંપનીના અંડરગ્રાઉન્ડ વાયરનું જે કામ ચાલુ હતું, જે કામગીરી આડેધડ કરાઈ હોય નંદાપરા ખડકીની ભૂગર્ભ ગટર લાઇન તોડી નાખવામાં આવેલ એવું જણાઈ આવ્યું છે। પાટણ શહેરના નંદાપરાની ખડકીના રહીશો છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતા અને પીવાનું ગંદુ પાણી આવવાની તકલીફ પડી રહી હતી, જે બાબતે નંદાપરા ખડકીના વારંવાર રજૂઆત એવી જગ્યાએ કરાતા હતા, પરંતુ સામાજિક અગ્રણીઓ હરગોવનભાઈ બી પરમાર, સુરેશભાઈ એ પરમારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને પાટણ નગરપાલિકાના વર્તમાન સ્થાનિક વોર્ડના એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને રજૂઆત કરતા તેઓએ આજ રવિવારના રોજ ભૂગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જેસીબી મશીન દ્વારા ખોદકામ તપાસ કરાવતા પ્રાઇવેટ જીઓ કંપનીના અંડરગ્રાઉન્ડ વાયરનું જે કામ ચાલી રહ્યું છે, જે કામગીરી આડેધડ કરાતા નંદાપુરા ખડકીની ભૂગર્ભ ગટર લાઇન તોડી નાખવામાં આવેલ છે તેમ સ્થળ પર જોવા મળી રહ્યું છે। ભૂગર્ભ ગટર લાઇનથી પરેશાન નંદાપરાની ખડકીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિવિધ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી રહી છે, તેને નગરપાલિકાના સ્ટાફના સાથે રાખીને અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરાવવા, જેથી કરીને આવી પાટણ નગરપાલિકાના વિસ્તારના નાગરિકોને તકલીફ પડે નહીં એ તેમ જણાવાયું હતું। પાટણ નગરપાલિકાના વર્તમાન સ્થાનિક એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, તે કામગીરી પાટણના સત્તાધીશો વિકાસની કામગીરી કહી રહ્યા છે, પણ તે વિનાશની કામગીરી છે, કેમ કે જે તે વખતે સત્તાધીશોએ એ જે કંપનીઓ અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ કરી રહી છે તેમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો કોઈપણ પ્રકારનું ઇન્સ્પેક્શન કર્યા વગર મિલીભગત કરી, ભ્રષ્ટાચાર કરી, મેરા પીપળા કરી એવી જગ્યાએ ભૂગર્ભ ગટર લાઇન તોડી નાખવામાં આવે છે। જો પાટણ નગરપાલિકાના સત્તાધીશો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરતી જીઓ કંપની હોય કે જીઈબી હોય, અન્ય કંપની હોય, તેનું સંયુક્ત રીતે એટલે કે નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી અને યોગ્ય કામગીરી કરવામાં આવે તો ભૂગર્ભ ગટર લાઇન કે પીવાના પાણીની લાઇનને અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન થઈ શકે નહીં અને સુવ્યવસ્થિત કામગીરી થઈ શકે, પરંતુ આ નગરપાલિકાના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં મદમસ્ત હોય એટલા માટે જ આ ભૂગર્ભ ગટર લાઇન અલગ અલગ કંપનીઓ તોડી રહી છે। આ વિસ્તારના રહીશો છેલ્લા 1 મહિનાથી મને રજૂઆત કરતા હતા કે અહીંયા ગંદુ પાણી આવી રહ્યું છે અને ભૂગર્ભ ગટર લાઇન ઉભરાતી રહી છે, તો મેં નગરપાલિકામાં જાણકારી આપેલને વારંવાર તેનું રિપેરિંગ કામ થયું હતું, પરંતુ આજરોજ જેસીબી મશીન દ્વારા ઊંડો નીચે સુધી ખાડો ખોદી અને તપાસ કરતા જીઓ કંપનીના અંડરગ્રાઉન્ડ વાયરિંગના કારણે ભૂગર્ભ ગટર લાઇન ડેમેજ થઈ હોય તેવું જોવા મળે છે અને હાલમાં તેનું રિપેરિંગ કામ ચાલુ છે। તો નગરપાલિકા સત્વરે કોઈપણ નગરપાલિકાની જવાબદાર કર્મચારીઓને સાથે રાખી અને અંડરગ્રાઉન્ડ વાયરિંગના કામ કરતી કંપનીઓને સૂચના આપી અને તેને સાથે રાખે તો આવા ભૂગર્ભ ગટર કે પીવાના પાણીની પાઇપલાઇનો ડેમેજ થતી અટકી જાય અને પાટણ નગરપાલિકાનો કિંમતી સમય અને આર્થિક બોજમાંથી બચાવી શકાય તેવી માંગ કરવામાં આવી હતી। જે હયાત રોડ ઉપર ભૂગર્ભ જે કામગીરી ચાલી રહી છે એ સત્તાધારી પાર્ટી એ વિકાસની કામગીરી કહે છે, પણ ખરેખર આ વિનાશની કામગીરી છે। ભ્રષ્ટાચારની કામગીરી થવાના કારણે પાટણના સત્તાધીશોએ લેતી કરી હોવાના કારણે કોઈ જગ્યાએ ઇન્સ્પેક્શન થતું નથી તો નગરપાલિકાના જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર હોતા નથી, જે પણ નેટવર્ક કંપની હોય કે આજે વિદ્યુતની જે કામગીરી ચાલે છે એના પણ જવાબદાર વ્યક્તિઓ હાજર હોતા નથી। જેમ તેમ કામગીરી કરવાના કારણે આ બે જવાબદાર કંપનીઓ ભૂગર્ભની અંદર પાટણ નગરપાલિકાની મુખ્ય પીવાની પાણીની પાઇપલાઇનો હોય, મુખ્ય ભૂગર્ભ ગટરના કનેક્શનો તોડી નાખે છે। આ જે કનેક્શનો તોડી નાખે છે એની ખરેખર જાણ અંદાજે 6 થી 7 મહિના પછી થાય છે। મારા વોર્ડ નંબર 8 નંદાપરાની ખડકીમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી રોજે રોજ ઉભરાતું હતું। વારંવાર નગરપાલિકા કમ્પ્લેન કરી રોજ કામગીરી કરવામાં આવતી હતી, પણ ઊંડાણપૂર્વક અંદર તપાસ કરતાં કે આ રોડ ઉપર જે તે વખતે જીઓ કંપનીની કામગીરી થયેલી હતી એ કામગીરીના માણસો દ્વારા નગરપાલિકાની મેઇન ભૂગર્ભ લાઇન કનેક્શન તોડી નાખેલ હતું, તેના કારણે સમસ્યા ઊભી થયેલ હતી। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, બાંધકામ એન્જિનિયર, ભૂગર્ભના એન્જિનિયર અને નગરપાલિકાના ભૂગર્ભના કોન્ટ્રાક્ટરને જાણ કરતાં તમામે જીઓ કંપનીને સંકલનમાં લઈ આજે કામગીરી પૂર્ણ કરેલ છે। આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ ઉપર
નગરપાલિકાની ભૂગર્ભની જે મેઇન લાઈન જે છે એને ડેમેજ કરીને આખી નગરપાલિકા લાઈન ડેમેજ કરી દીધી હતી. આના કારણે આખો પાટણનો વિસ્તાર હેરાન થતો હતો. મારા આપણા માધ્યમથી કહેવું છે કે આ પાટણ શહેરમાં જ્યાં પણ કનેક્શનની કામગીરી આપો તેનું વ્યક્તિગત દેખરેખ રાખો, જેથી આ કંપનીવાળા ભવિષ્યમાં આવા નુકસાન કરે નહીં. આ જે નુકસાન થાય છે એની કામગીરી 6 મહિના પછી ખબર પડે છે કે ભૂગર્ભમાં આટલું નુકસાન થયું છે. આપણા માધ્યમથી પુનઃ મારી વિનંતી છે કે આ જે પણ કામગીરી કે થાય છે એ જીઓ કંપની હોય, વીજ કંપની હોય કે નગરપાલિકા, તમે સંયુક્ત ત્યાં પોતે જો દિશા નિર્દેશ કરીને તપાસ કરવામાં આવે તો આવી સમસ્યા અને પાટણની પ્રજાનો ભોગ ઓછો બને. પાટણ નંદાપુરાની ખડકીની અંદર જે ગંદુ પાણી આવતું હતું એના લીધે અમે એક અરજી આપી હતી અને મૌખિક રજૂઆત કરી હતી અને ભરત ભાટિયાને 2 વખત અમે રજૂઆત કરી હતી. તો આજે રવિવારે અત્યારે પાટણ નગરપાલિકાની પાઇપ બદલાય છે અને ગંદુ પાણીનો નિકાલ કરવા મથી રહ્યા છે. પાણીનું જે આપણે જે પાણીની જે પાઇપ રહી ને એ લીકેજના કારણે બોલો જીઓ કંપનીની તે લાઇનની ડેમેજના કારણે અત્યારે કામગીરી ચાલુ છે. શું આપનું? હરગોવિંદભાઈ બી પરમાર. નગરપાલિકાએ કીધું કે હવે આ પાઇપ એ લોકો નવી બદલે છે. અમારી પાઇપ બદલવાની રજૂઆત જ હતી.